મમ્મી ઓફિસે જાઉં છો અને જમવાનું બનાવી નાખ્યું છે, જમી લેજો. આ નોકરીએ જાય નહીં તો મને જરાય ગમતું જ નથી. આ નવા નવા લગ્ન થયા તો ઘર સંભાળવાનું હોય કે બસ આ નોકરી હાલી જ નીકળવાનું હોય. આ બધા કેટલાય બધા વાતું કરે છે કે આ તમારી વહુ તો જો અત્યારથી નોકરી કરવા માંડી. મારે મારા છોકરાને જ વાત કરવી પડશે. ભાવિને અહીંયા આવું તો. હા મમ્મી. અહીંયા બેસ, મારે કામ છે. હા બોલો ને. આ મનીષાને નોકરી કરવાની શું જરૂર છે? એને કે આ ઘર સંભાળે. આ આખી શેરીમાં જો તું કોઈની વહુ જાય છે નોકરી કરવા અને આ આપણી એક જ જાય છે અને આ બધા માણસો શું વિચારે કે આ જો વહુની કમાણી ખાય છે. મને એનાથી કાંઈ ફેર નથી પડતો કે ગામના લોકો કે શેરીના લોકો કે આડોશી પાડોશી શું કહેશે એમ. મનીષાને જોબ કરવી છે, એની ઈચ્છા છે તો ભલે કરતી જોબ. અને એણે મને લગ્ન પહેલાં કીધું હતું કે હું લગ્ન પછી જોબ કરીશ. અને લગ્ન વખતે મેં તમને વાત કરી હતી અને ત્યારે તો તમે બધાએ મને હાથ પાડી હતી. તો હવે શું કામ તમને વાંધો છે? અને ઘરમાંય બધું કામ કરે છે. સવારમાં વહેલા ઉઠે છે, નાસ્તો બનાવે છે, બધાને નાસ્તો કરાવી દે છે, જમવાનું બનાવી દે છે, મને ટિફિન પેક કરી દે છે, પોતાનું ટિફિન પેક કરી લઈ જાય છે, બધું બાકીનું ઘરની સાફ સફાઈનું કામ કરે છે, સાંજે આવી જાય છે ટાઈમ ટુ ટાઈમ અને સાંજનું જમવાનું એ જ બનાવે છે. આટલું બધું આપણી માટે કરે છે. હવે તમે ખાલી એટલું કહો છો કે બસ એનું જે ઈચ્છા છે એ આપણે બંધ કરી દઈએ ને એને ઘરમાં બેઠાડી દઈએ. મમ્મી સાચું કહું ને તો આપણે માણસો શું કે છે ને એ વિચારવું ન જોઈએ. આપણે એટલું જ વિચારવું જોઈએ કે મનીષા આપણા માટે શું કરે છે અને મનીષા આપણા માટે શું વિચારે છે. મમ્મી ચા. તારી વાત સાચી છે. ભલે એ નોકરી કરે, મને કાંઈ વાંધો નથી. આ બીજા બધાની વાતમાં આવીને મેં મારું ઘર અમથે અમથું બગાડ્યું. હવે હું એવું નહીં કરું. હવે હું એને કાંઈ નહીં કહું. ભલે નોકરીએ જાય અને થોડું ઘણું કામ હું કરાવીશ એને, એટલે એને બિચારીને થોડોક સાથ સહકાર મળે. હા મમ્મી સાચી વાત છે. અને બીજું શું છે કે આપણે કહેવાય છે ને અત્યારે કે આપણે કાંઈ પણ કામ કરીએ ચાર લોકો તો બોલવાના જ છે. એટલે કદાચ આપણે સારું કરીએ તોય બોલવાના છે, આપણે ખરાબ કરીએ તોય બોલવાના છે, આપણે કદાચ આપણું ઘરનું લઈએ મનીષાને આપણે જોબ કરવા દઈશું તોય બોલવાના જ છે, આપણે નહીં કરવા દઈએ ને અને બંધ કરાવી દઈશું ને જોબ તોય બોલવાના છે. અને એ પછી એવી રીતે બોલશે કે ઓહો જો બિચારી બહુ સારી એવી જોબ કરતી હતી, ઘરનું બધું કામ કરતી હતી, આટલો એવો પગાર લાવતી હતી અને બધું બંધ કરાવી દીધું ને ઘરમાં બેઠાડી દીધી. આટલી ભણેલી ગણેલી વહુને એને કાંઈ કરવા નથી દેતા. કેવા માથા ભારે સાસુ હશે, કેવો એનો હસબન્ડ હશે, માનતા જ નથી. અને આ તો કેવું ખરાબ ઘર મળી ગયું છે, કેવું ખરાબ સાસરું મળી ગયું છે. એટલે એ રીતે બોલશે હવે. એટલે હંમેશા આપણે જે કરવું છે ને એ આપણે કરવાનું. હા, તારી વાત સમજી ગયું. બીજાની વાત આપણે સાંભળવાની ખરી, પણ કરવાનું એ જ તે કે જે આપણા ઘરમાં અનુકૂળ હોય. બીજા લોકો તો શું કરે, ઘરમાં ઝઘડા કરાવવા હાટું થઈને ઘણા ખોટું બોલે ને ઘણા સારું બોલે. આપણે આપણી રીતે વિચારવાનું કે આપણે શું કરવું છે.